એની આપણે વાત કરી લીધી હતી અને એ પ્રકારોના ખાલી નામ જે છે એ તમારી સમક્ષ ફરી એકવાર બોલી જાઉં છું, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણે શું ભણી ગયા અને હવે આગળ આપણે શું ભણવાનું છે. તો ટૂંકમાં જે સલાહના પ્રકારો છે એમાં જોયું આપણે કે શાળાકીય સલાહ, જેમાં બાળ મંદિર આવી જાય, માધ્યમિક શાળા આવી જાય, ઉચ્ચ માધ્યમિક શાળા આવી જાય. એ પછી છે કારકિર્દીનું જે ફિલ્ડ છે એ કે તમારે ભવિષ્યમાં કેવા પ્રકારનું કાર્ય કરવાનું છે ધન ઉપાર્જન કરવા માટે. એ પછી છે જૂથ સલાહ, જે એક મોડર્ન આખો કોન્સેપ્ટ છે, એની પણ મેં વાત કરેલી. એ પછી છે ધાર્મિક સલાહ, જેનું ભારતીય મનોવિજ્ઞાનમાં, ભારતીય સંસ્કૃતિમાં કે ભારતમાં વધારે એક આગવું સ્થાન છે. કારણ કે આપણે લોકો જે છે એ ધાર્મિક વૃત્તિના હોવાથી ધાર્મિક જે સલાહ છે એની વધારે ઇફેક્ટ લઈએ છીએ અથવા તો આપી શકીએ છીએ. એ પછી છે પુનઃસ્થાપન સલાહ, એના વિશે આપણે ડીપલી ચર્ચા કરી ગયા છીએ. એ પછી છે માનસિક સ્વાસ્થ્ય સલાહ, એના વિશે પણ વાત કરી. એ પછી છે લગ્ન સલાહ, બરોબર, આંતરવૈયક્તિક સંબંધોથી માંડીને લગ્ન વિચ્છેદન અને પુનઃસ્થાપન વગેરેની વાત કરી. એ પછી છે અત્યારે કૂદકે ને ભૂસકે સાયબર સલાહ. તો જે કંઈ તમે સોશિયલ મીડિયા દ્વારા સલાહ મેળવો છો એના વિશે આપણે વાત કરી. સાયબર શું છે, એ કઈ રીતે તમને ઉપયોગી કે ઘણીવાર એના એ કઈ રીતે નુકસાન પણ પહોંચાડી શકે એના વિશે વાત કરી આપણે. એ પછી આપણે લગ્ન સલાહના જે જુદા જુદા અભિગમો છે. જો તમને એવું પણ પૂછાઈ શકે એક્ઝામમાં કે સલાહ એટલે શું, સલાહના પ્રકારોના નામ આપી લગ્ન સલાહના જુદા જુદા અભિગમો વિશે ચર્ચા કરો. તો એમાં જે પહેલો અભિગમ છે એ છે મનોવિશ્લેષણાત્મક અભિગમ. બીજો જે છે અભિગમ એ છે સામાજિક શિક્ષણ અભિગમ. ત્રીજો છે બોવેનનો કુટુંબ ક્ષેત્ર એટલે કે કુટુંબ તંત્રને ધ્યાનમાં રાખીને આપેલો અભિગમ. ચોથું છે સંરચનાકીય વ્યૂહરચના યુક્ત અભિગમ, સંરચનાકીય વ્યૂહરચનાત્મક અભિગમ. પાંચમો છે તાર્કિક ભાવાત્મક અભિગમ. હવે આ જે જુદા જુદા અભિગમો છે એના વિશે ડીપલી તમારે વ્યવસ્થિત મટીરિયલ મેળવવું પડશે, જે છે સલાહનું મનોવિજ્ઞાન, જેમાં યુજીસીને લગતા પ્રશ્નો પણ આવરી લેવામાં આવેલા છે. અને મનોવિજ્ઞાન TYBA સેમિસ્ટર 5માં ગુજરાત યુનિવર્સિટીમાં આ પુસ્તક તમને ઉપલબ્ધ છે. ડૉક્ટર અરવિંદ એસ શાહનું પુસ્તક છે, જે અક્ષર પબ્લિકેશનમાંથી તમે મેળવી શકશો. એની માહિતી આપવી જરૂરી છે, કારણ કે સલાહનું મનોવિજ્ઞાન જે છે એ તમને સાંભળવું બહુ ગમશે. હું જ્યાં સુધી અહીંયાથી વાત કરે રાખીશ ત્યાં સુધી તમને એવું જ લાગશે કે સમજાઈ ગયું. પણ જ્યારે તમે પેપર હાથમાં લેશો અને 3 કલાક કે 1.5 કલાક જ્યારે તમારે લખવાનું આવશે એના વિશે, ત્યારે જ એક પ્રશ્નના જવાબમાં બીજા પ્રશ્નો અને જવાબો મિક્સ થઈ જતા હોય એવું સતત તમને લાગશે. જેમ કે સલાહનું સ્વરૂપ એટલે શું, તો સ્વરૂપના બદલે બની શકે કે તમે ધ્યેયો લખીને આવો, ધ્યેયો પૂછાવો તો પ્રકાર લખીને આવો. સલાહની જુદી જુદી ટેકનિક તમને પૂછી હોય તો સારો સલાહકાર કેવો હોવો જોઈએ, ભૂલમાં એના વિશે પણ લખીને આવો. તો આ કન્ફ્યુઝન નહીં રહે. એટલે મહેરબાની કરીને મારા વાલા વિદ્યાર્થીઓને એક નમ્ર વિનંતી છે કે તમે મટીરિયલ જે કંઈ છે એ ઉપલબ્ધ ના હોય તો મહેરબાની કરીને એ ઉપલબ્ધ મટીરિયલ કરી લેવું. તો
આપણે જે વાત કરી ગયા હતા ગયા લેક્ચરમાં એ છે સ્વ આવિષ્કાર માટે સલાહાર્થીને મદદ કરવી, એટલે પોતાની જાતને સ્વીકારવી. જો સ્વીકાર ભાવ જ નહીં હોય તો તમે સુધરવાનું નામ કઈ રીતે લેશો? એટલે ભૂલ થઈ ગઈ છે એવું જો અસીલ સ્વીકારી લે, અથવા તો ખોટો નિર્ણય થઈ ગયો છે એવું અસીલ જો સ્વીકારી લે, અથવા તો મારામાં જ્ઞાન નથી અમુક બાબતનું એવું જો અસીલ સ્વીકારી લે, તો બની શકે કે જે અસીલ છે અથવા તો જે દર્દી છે એ પોતે કાઉન્સલર પાસે જઈને વધુ સારી રીતે નોલેજ મેળવીને જે તે એના જે સમસ્યા ઉકેલ છે એ તરફ એ પહોંચી શકે. તો સ્વ આવિષ્કાર કઈ રીતે કરી શકાય? એ સલાહાર્થી એટલે કે જે કાઉન્સલર છે એને મદદ કરવી જોઈએ. એ પછી છે સ્વ આવિષ્કાર બનવા માટે સલાહાર્થીને મદદ કરવી. ત્રીજું છે પૂર્ણ રીતે કામ કરતો વ્યક્તિ બનાવવા માટે સલાહાર્થીને મદદ કરવી. એ જે સોશિયોલોજીના એક એસ નારાયણ રાવ, જેણે 2010માં આ પ્રકારના શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં સંશોધનો કરેલા, એની વાત છે કે સલાહના કેટલાક ધ્યેયો જ્યોર્જ અને ક્રિસ્ટીએ ઈસવીસન 1985માં, નિસ્ટુલ 1999માં અને અન્ય લેખકોની દ્રષ્ટિએ નીચે પ્રમાણે ગણાવી શકાય. એટલે કે ઘણા બધા સંશોધનો જે થયા અને એમાં જે તારણ નીકળ્યું એની આ વાત છે. તો પેલું છે વર્તન પરિવર્તન. એટલે તમારું જે બિહેવિયર છે, તમારું જે વર્તન છે, તો અહીંયા આપણે મનોવિજ્ઞાન એટલે શું? મનોવિજ્ઞાન એટલે કે મનુષ્યના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન. તો કે વર્તન કોને કહેવાય? તો કે જે વર્તનને આપણે જોઈ શકીએ છીએ, જેને જાણી શકીએ છીએ, જેની આગાહી કરી શકીએ છીએ અને જે સુધારી પણ શકીએ છીએ. તમને તાવ આવતો હોય તો તાવ તમે આવવા નથી દેતા, પણ ડોક્ટરની દવા દ્વારા કે ઘર રખું ઉપચાર દ્વારા તમે ફરીવાર મૂળ સ્થિતિમાં આવવાનો જે રીતે પ્રયત્ન કરો છો, એટલે કે રોગ મુક્ત બનો છો, તો એ જ રીતે અહીંયા વર્તન પરિવર્તન, જે વર્તન આપણું યોગ્ય નથી એ વર્તનને એઝ એ કાઉન્સલર દ્વારા એમાં પરિવર્તન કઈ રીતે લાવી શકાય? તમે પૂર્વગ્રહથી પીડાવ છો કે ભાઈ હું તો મારવાડી છું, માટે અમારામાં તો દહેજ પ્રથા હોય જ. તો આ દહેજ પ્રથા હોય જ, તમે પોતે જ્યારે એવું માનો છો, બરોબર, તો એ તમારું અજ્ઞાન છે. અને અજ્ઞાનતાના હિસાબે જે કંઈ દુષ્વર્તન, એટલે કે જે ચલાવી ન લઈ શકાય એવું વર્તન, અથવા તો એ દુષ્વર્તન કે જે તમારી જ્ઞાતિને, તમારા સમાજને, તમને તમારા પોતાના કુટુંબને જે નુકસાન કરતા છે. દહેજ આપવું એ પણ એક અપરાધ છે, દહેજ લેવું એ પણ એક અપરાધ છે. એ જ રીતે તમે બાળકના નાની ઉંમરે લગ્ન કરાવી દો તો એક મા બાપ તરીકે એ પણ અપરાધ છે. અને એ કુમળી વયના બાળકને જે એ લગ્ન કરી લે છે પણ એને ખબર નથી કે આ અપરાધ છે, કારણ કે એને એનું જ્ઞાન જ નથી કે કાનૂનમાં 18 વર્ષથી નીચેના બાળકોને લગ્ન ન કરાય. પણ એ જ્યારે અજ્ઞાનતાના હિસાબે કોઈ કાનૂન ભંગ કરે છે તો એ ક્ષમ્ય છે, પરંતુ જાણી જોઈને કરેલો જે અપરાધ છે, માતા પિતાએ નાની ઉંમરની બાળકીને, ઘણા લોકો તો તમે જો દરબારમાં છે, રબારી સમાજમાં છે, કે એવા આદિવાસી સમાજમાં છે, તો નાની ઉંમરે જેને કહેવાય કે બાલિકા વધુ, આપણે એક સિરિયલ જોઈ રહ્યા છીએ અત્યારે કલર્સમાં, જે પુનરાવર્તિત થઈ રહી છે, કારણ કે એની જરૂર લાગે છે હજી સમાજને, એટલે એ કલર્સ ચેનલ્સ વાળાએ ફરીવાર એ
બાલિકા વધુ તમે જુઓ તો બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધી એ આવે છે સિરિયલ. એમાં ઘણું બધું સમજવા જેવું છે. જેમ કે વિધવાના પુનઃ વિવાહ કરાવવા જોઈએ, અથવા તો જે નાટા પ્રથા છે, અથવા તો જે વિધવાને, જે સ્ત્રીને છોકરા ન થતા હોય અને એના માટે એ સ્ત્રીને બાળકો પ્રજોત્પત્તિ કરવા માટે લઈ આવવામાં આવે છે અને પાછું એ સ્ત્રીનો ત્યાગ કરી દેવામાં, એને નાટા પ્રથા કહેવાય છે. તો એવી બધી જે પ્રથાનો વિરોધ આ સિરિયલ દ્વારા એ સમાજ સુધારણા કઈ રીતે શક્ય છે, તો એ વર્તન પરિવર્તન છે. આખા સમાજના વર્તનનું પણ પરિવર્તન છે. બરોબર, જૂથ ચર્ચા દ્વારા એ વર્તન પરિવર્તન આવી શકે છે, જેને જૂથ સુધારણાની પ્રક્રિયા કહેવાય. જૂથ, સમૂહ અને ટોળું. એક ટોળું જે છે તો એ ટોળું કેવું વર્તન કરશે, તો કે અપરાધ ભરેલું વર્તન. ટોળાકીય વર્તન કેવું હોય છે, પશુ જેવું હોય છે. પણ એ ટોળાને સમાજમાં પરિવર્તિત કરવું, તો એ કેવું વર્તન છે, એને કાઉન્સેલિંગ દ્વારા કે એને સલાહ દ્વારા, કે આમાં સમાજ કે વ્યક્તિ જે છે એ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યું છે અને એમાં સુધારણા દ્વારા, બરોબર, જુદી જુદી યોજનાઓ દ્વારા કે સરકાર દ્વારા પુરસ્કાર આપવામાં આવે છે કે ભાઈ 2 થી વધારે બાળકો ન હોવા જોઈએ, અને જે લોકો નસબંધી કરાવશે તો એ લોકોને સરકાર દ્વારા ઇન્ક્રીમેન્ટ આપવામાં આવશે, અથવા તો અમુક પગાર ભથ્થામાં વધારો કરવામાં આવશે. અથવા તો જે લોકો પેટ્રોલ કે ડીઝલ બચાવે છે કે સાયકલ લઈને જે લોકો નોકરી કરવા જાય છે, તો સરકાર તરફથી એ પુરસ્કારને પાત્ર છે. અથવા તો જે લોકો વિદ્યુત બચાવે છે, જે લોકો પેટ્રોલ બચાવે છે, જે લોકો પાવર બચાવે છે, પોતાના પેલા અગાસી ઉપર એ પેલું યંત્ર રાખીને કે જેનેથી એ સૂર્યના પ્રકાશથી ઉર્જામાં પરિવર્તિત થાય, અને તમે જો એ લોકોના ઘરે બિલે પણ સોલાર, જેને આપણે કહીએ છીએ, તો સરકાર એ સોલાર લેવા માટે લોન આપે છે. શા માટે લોન આપે છે? કારણ કે વિદ્યુતની બચત પણ થાય અને વિદ્યુત ઉપાર્જન તમે તમારી મેળાએ કરી શકો. તો આ જેમ બધી યોજનાઓ શેના માટે છે? વિકાસ માટે છે. આ બધી યોજનાઓ શેના માટે છે? સુધારણા. તો એવી રીતે જ જે સલાહનું મનોવિજ્ઞાન છે, જે મનોવિજ્ઞાન ભણે છે, જે મનોવિજ્ઞાન ભણાવે છે, જે મનોવિજ્ઞાન વિષયનો જાણકાર છે, એને જીવન જીવવાની કલા આવડી જાય છે. અને એ જીવન જીવવાની કલા એટલે શું, એ બીજાને પણ શીખવે છે. બીજાને પણ એક હેલ્ધી સમાજ બનાવવા માટે, તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા માટે મનોવિજ્ઞાનના પ્રોફેસરોનો અને મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓનો અમૂલ્ય ફાળો છે. એ જ રીતે એથિક્સ જેવા પેપરમાં, નીતિશાસ્ત્ર તમે આપણે ક્યાંય ભણવામાં નથી આવતું પણ આવવું જોઈએ. અને છેલ્લા 2008ની સાલથી જે લોકો આઈએલ્સની એક્ઝામ આપે છે, જે લોકો જીપીએસસી કે યુપીએસસીની એક્ઝામ્સ આપે છે, એ લોકોમાં પણ આ જે પેપર છે એડિશનલ એ લોકોને એની એક્ઝામ આપવી પડે છે. અને ખાસ કરીને જે એથિક્સનું પેપર છે, જે સિદ્ધાંતોનું પેપર છે, એ લોકોને ઇન્ટરવ્યુ કેવી રીતે આપવું એમાં પણ ઉપયોગી થાય છે. કોઈ પણ આઈક્યુ લેવલ જે લોકોની અબ્દુલ કલામ જેટલી, એટલે કે 140 આઈક્યુ લેવલ છે, તો શું એ લોકોમાં નૈતિકતાનું પ્રમાણ વધારે જોવા મળે છે? તો ના, એવું નથી હોતું. બની શકે કે જે વધારે બુદ્ધિશાળી છે એ વધારે અપરાધ ભર્યું વર્તન કરે, એવું બને. વધારે લોકોને દબાવીને વધારે લોકો ઉપર રાજ કરે, એવું બને. એ બુદ્ધિશાળી એટલે કે એ પોતાની બુદ્ધિનો દુરુપયોગ કરે. તો એવા આઈએલ્સ નથી જોતો. એવું અનેક સંશોધનો ઉપરથી આવ્યું. તમારે ભ્રષ્ટાચાર ઘટાડવો હોય અને નૈતિકતાનું મૂલ્ય તમારે અપ કરવું હોય, એટલે સમાજને વધુ નૈતિક બનાવવો હોય, સમાજને વધુ ફિલોસોફર બનાવવો હોય,
ફરીવાર રામ રાજ્ય લાવવું હોય, ફરીવાર મહાભારત અને રામાયણના ગ્રંથોમાં જે રામનું કેરેક્ટર છે કે કૃષ્ણનું કેરેક્ટર છે કે જે યુધિષ્ઠિરનું કેરેક્ટર છે કે જે ભીષ્મ પિતામહની ભીષ્મ પ્રતિજ્ઞા આપણે કહીએ છીએ, તો એ સિદ્ધાંતો શું છે અને સિદ્ધાંતો જીવનમાં પેલું મેળવવાથી કે સિદ્ધાંતો સમજવાથી વર્તન પરિવર્તન પણ આવી શકે છે. વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બનાવી શકાય છે એથિક્સ દ્વારા. એટલે જે લોકો આઈએલટીએસ એક્ઝામ આપે છે, જે લોકો યુપીએસસી ની એક્ઝામ્સ આપે છે, એ લોકોમાં નૈતિકતા હોવી, પ્રામાણિકતા હોવી ખૂબ જરૂરી છે. અને એક સારા ફિલોસોફર હોવા, એક સારા સાયકોલોજીસ્ટ હોવા ખૂબ જરૂરી છે. તો એવું જ કંઈક અહીંયા વર્તન પરિવર્તન, એટલે કે જે લોકોને આઈએલટીએસ ની એક્ઝામ આપીને આઈએસ બનવું છે, જે લોકોને સમાજનું પ્રતિનિધિત્વ અથવા તો કોઈ ગામડાનો મેયર બનવું છે, કોઈ રાજ્યના નો કલેક્ટર બનવું છે, તો એ લોકોમાં નૈતિકતા પ્રામાણિકતા હોવી ખૂબ જરૂરી છે. અને જે સરકારનો પૈસો છે એને યોગ્ય દિશામાં વાળવો બહુ જરૂરી છે. અને ભ્રષ્ટાચાર તો જ એ અટકાવી શકે કે પોતે ભ્રષ્ટાચારથી મુક્ત હોય. અત્યારે ભારત એક વિકાસશીલ દેશ હોવાથી તમે જુઓ એક અભ્યાસક્રમમાં પણ જબરજસ્ત પરિવર્તન જોવા મળે છે. એક આઈએલટીએસનો અધિકારી છે અથવા તો એક પોલીસનો અધિકારી છે અથવા તો એક સામાન્ય જે જવાબદારી લઈને બેઠો છે, જેમ કે વકીલ પછીની જે એક અગત્યની ભૂમિકા છે એ ટ્રુ કોપી કરવી. એટલે કે આપણે કોઈ દસ્તાવેજીય પુરાવા આગળ આપણે દસ્તાવેજ તમે બનાવ્યા છે એ સાચા છે કે નહીં, તો એના માટે પણ આપણે એ પેલા ટ્રુ કોપી કરવા પાસે જવું પડે છે. તો એ લોકોમાં પણ નૈતિકતા છે કે નહીં. તમે જો રોજ ને દિન બદિન તમે જુઓ છો કે ખોટા દસ્તાવેજ બનાવવા વાળા પણ તમને મળે છે, ખોટા પાસપોર્ટ બનાવી દેવા વાળા પણ તમને મળે છે, ડુપ્લિકેટ નોટ બનાવી દેવા વાળા પણ તમને મળે છે. કારણ કે દિવસે ને દિવસે આપણી નૈતિકતાનું મૂલ્ય છે એ શંકાસ્પદ થઈ ગયું છે. એટલે નીતિશાસ્ત્ર હું તો એવું માનું છું કે તમારે 8મા ધોરણમાંથી ભણવું અને ભણાવવું જોઈએ. ખાલી આઈએએસની એક્ઝામ દેવાવાળા માટે જ નહીં, પણ સામાન્યમાં સામાન્ય જે માણસ કાર્ય કરે છે તો મન, વચન અને કર્મથી જેમાં સુસંગતતા કેળવાય, તો એ નીતિશાસ્ત્રનું જે પેપર જે છે એ ભણાવવું અને ભણવું ખૂબ અગત્યનું છે. તો જ આપણા વર્તનમાં પરિવર્તન આવી શકે. મને યાદ છે, હું આર્યકન્યા ગુરુકુલની વિદ્યાર્થીની છું, પોરબંદરની. તો અમે 10મા ધોરણમાં નીતિશાસ્ત્રનું પેપર અમને ભણાવવામાં આવતું. બરોબર, જે રીતે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ સિદ્ધાંતો અને સંપ્રદાયો પેપર ભણી રહ્યા છે, તો એવી રીતે જ અમને નીતિશાસ્ત્ર ભણાવવામાં આવતું. એમાં નીતિશાસ્ત્રમાં અમારે સત્યવાન સાવિત્રી થી માંડીને રામાયણ, મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોમાં શું કહેવામાં આવ્યું છે અને ભારતીય સંસ્કૃતિ શું છે, નીતિ કોને કહેવાય અને એમાં ચાણક્ય નીતિ શું છે, તો એ રીતે અમે એટલે કે જે નીતિશાસ્ત્રમાં છે એ બધી જ જગ્યાએ છે. નીતિશાસ્ત્ર નું જે સિલેબસ છે એ ઋગ્વેદમાંથી લેવામાં આવ્યું છે. કયા વેદમાંથી? તો કે છે કે ઋગ્વેદમાંથી. તો જુદા જુદા ફિલોસોફરની જે ફિલોસોફી છે એ કાંટથી માંડીને સોક્રેટિસ સુધીની, અને પરમ પૂજ્ય જેને કહેવાય કે શ્રી શ્રી રવિશંકર મહારાજ પણ એમાં આવી ગયા. અને ધર્મનું જે આખું વિશ્લેષણ કરેલું છે એ ઓશોના વિચારો પણ આવી ગયા. તો આવી જે બધી બાબતો છે એ નીતિશાસ્ત્રમાં તમને
ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય છે. તો નીતિશાસ્ત્ર ને ભણવાથી અને નીતિશાસ્ત્રને ભણાવવાથી વર્તનમાં પરિવર્તન આવે છે. બીજો મુદ્દો છે સંબંધ સુધારણા. કોઈ પણ રિલેશનશીપમાં તમે હોય તો એમાં સુધારણા તમે કેટલે હદ સુધી લાવી શકો. તો વ્યક્તિના જે પૂર્વગ્રહ છે, જે એના મનોવલણ છે, અથવા તો જે રીતે જીવે છે, એ ખોટું જીવે છે કે સાચું, એ બાબત જે વાત છે એ વર્તન સંબંધી સુધારણા. ઘણાને બિહેવિયર એટલે કે વર્તનિક વિકૃતિઓ જોવા મળે છે, જે એક સૌમ્ય મનોવિકૃતિનો પ્રકાર છે. જેમ કે કોઈનું બોલવાનું બહુ ખરાબ હોય, એ કોઈ પણ વાત નનૈયાથી જ ચાલુ કરે, પેલા ના જ પાડે, એને થાળીમાં પીરસો તો કે મને ભૂખ નથી, અને પછી ફટાફટ જમવા માંડે. તો આ નાનામાં નાની મેં તમને ઉદાહરણ આપ્યું. તો કે સંબંધ સુધારણા એમાં કાઉન્સેલિંગમાં તમારે તમારા સમાજ સાથે, તમારે તમારા દેશ સાથે, તમારે તમારા કુટુંબ સાથે, અને પતિ પત્ની વચ્ચેના સંબંધો કે મા દીકરા વચ્ચેના સંબંધો, આમાં દરેક સંબંધોની વાત આવી જાય છે. તો ટૂંકમાં સંબંધ છે એ સુધારણા તરફ કઈ રીતે વાળી શકાય એની વાત આવે છે. ત્રીજું છે અસીલની ગર્ભિત શક્તિ. બરોબર, અસીલની ગર્ભિત શક્તિ. જો કોઈ પણ વ્યક્તિત્વ જે છે એ પૂર્ણતઃ વિધાયક નથી હોતું, અને એ જ રીતે પૂર્ણતઃ નિષેધક નથી હોતું. કોઈ પણ તમારો મિત્ર છે તો એ અવગુણોથી ભરેલો નથી હોતો. એનામાં એક એવો પણ ગુણ હોય છે જેના હિસાબે તમે એના 10 અવગુણ તમે એને માફ કરી શકો છો. દાખલા તરીકે તમારા ઘરમાં આવતી એક કામવાળી, તો એ કાયમ માની લ્યો કે એ મેલા ઘેલા કપડાં પહેરીને આવતી હોય, કે એ ગાળો બોલતી હોય, કે જોશથી વાત કરતી હોય, કે વાસણ ઉટકતા ઉટકતા તપેલા પછાડતી હોય, એ બધું જ તમે સહન કરી લ્યો છો. કેમ? કારણ કે એ ક્યારેય ચોરી નથી કરતી. બહુ મોટો ગુણ છે નૈતિકતાનો. એ 5 લાખ અબજ રૂપિયા તમારા ટેબલ ઉપર પડ્યા હોય ને તમે એને તમારા ઘરની ચાવી આપીને આવી જાઓ, તમે બહારગામ જાઓ તોય તમે એને ચાવી સોંપીને આવો છો, પણ તમારી એક પણ વસ્તુ આડી અવડી નથી થતી. ભૂલમાં તમારેથી તમારો સોનાનો ચેન ક્યાંય મુકાઈ ગયો હોય તો એ તમને મોઢું ચડાવીને, લ્યો બેન તમારામાં તો વેતો જ નથી, તમારા સોનાના ચેન બાથરૂમમાંથી નીકળે છે, પછી ખોવાઈ જાય તો અમને ના કહેતા. આ તો ઠીક છે, ગટરમાં અંદર વયો ગયો તો તમે તો મારું જ નામ લ્યો ને. તો બોલવામાં ઘણા લોકો બહુ આકરા હોય છે. એ તમારો પટાવડો પણ હોઈ શકે, તમારા મા બાપ પણ હોઈ શકે, અને તમારો શિક્ષક પણ હોઈ શકે. પણ એનામાં જો નૈતિકતાનો ગુણ હશે, એનામાં જો પ્રમાણિકતાનો ગુણ હશે, એ તમારી કોઈ પણ વસ્તુ આડી અવડી નહીં થાય. તો તમે પેલી જાહેરાતમાં જોવો છો કે પેલા જે પીજીમાં રહેતા એક છોકરાના ખીચામાંથી પેલી કેડબરી નીકળે છે, તો પેલી કામવાળી છે જોશથી એને ખીજાય છે કે તમે સાહેબ કંઈક ને કંઈક ખીચામાં રાખી દો છો. તો પછી પેલો સાહેબ એમ કે છે કે આ કેડબરી છે ને એ તમારા માટે છે આંટી, આ મારે નથી ખાવાની, મેં હાથે કરીને રાખી હતી. તો આ જે નૈતિકતાનો ગુણ છે, તો એનામાં જબરજસ્ત હોવાથી બીજા જે એના 9 અવગુણ છે એ દબાઈ જાય છે, અને એને યાદ કરાવવામાં આવે કે જો તારામાં આટલો મોટો ગુણ જે કોઈનામાં નથી હોતો, ઘણીવાર આઈએલટીએસ અધિકારીમાં પણ નથી હોતો, એ પણ બેઈમાન હોય છે, અને ઈશ્વરની દયાથી તું ખૂબ નૈતિક છું, પણ તું આ જે અપશબ્દો બોલસ ને એ કાઢી નાખ ને. પછી જો લોકો તને કેવા સ્વીકારે છે, પછી જો તારી કેવી વાહ થાય છે. અથવા તો આજે તું નોનવેજ ખાય છે ને, એ નોનવેજ ખાવાનું બંધ કરી દે ને, જેથી તારામાં તામસી વૃત્તિ ન આવે. તો ટૂંકમાં સંબંધ સુધારણા એ પછી છે અસીલની ગર્ભિત શક્તિ. હા, આપણે આ વાત કરતા હતા, અસીલની ગર્ભિત શક્તિ અને વિકાસને ઉત્તેજના આપવી. તો આવી બધી તમે ઉદાહરણો આપીને અથવા તો એનું વ્યક્તિત્વનું એનાલિસિસ કરીને કે એનામાં 9 ગુણ છે
અને માત્ર એક જ અવગુણ છે અથવા તો એ એક ગુણ છે નૈતિકતાનો, એ બીજા 9 અવગુણ જે છે એને સુધારવાની જરૂર છે. તો આ રીતે એને કરી શકાય. એ પછી છે નિર્ણય લેવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવું. ઘણા લોકો જીવનમાં નિર્ણય લેવામાં બહુ ગુમાવે છે, નિર્ણય લેવામાં વાર લાગે છે. ખાસ કરીને સ્ત્રીઓ લગ્ન કરીને જ્યારે જાય છે ત્યારે એને બીજે કે ત્રીજે દિવસે જ ખબર પડી જાય છે કે મારો હસબન્ડ છે એ ભલે કલેક્ટર હોય પણ લાંચ અને રૂશ્વત બહુ લે છે, અથવા તો એ જમીન કૌભાંડોમાં પકડાયેલો છે. પણ તરત જ એને સુધારવાનો પ્રયત્ન કરે છે, પણ એ નિર્ણય નથી લઈ શકતી કે મારે એને ડિવોર્સ આપવા કે કેમ. તમે કોઈને ક્યાં સુધી સુધારી શકો? એને સમય આપો, 1 વર્ષ. તમે મનોમન નક્કી કરી નાખો કે 6 મહિનામાં એ સુધરી નહીં જાય તો હું એનો ત્યાગ કરીશ અથવા તો હું એને ડિવોર્સ આપી દઈશ. પણ એ અનૈતિકથી ભરેલો પૈસો હું મારા ઘરમાં એને નહીં લાવવા દઉં, કારણ કે અંતે તો એ કોકના નિશાસાથી લીધેલો પૈસો જે છે એ વિનાશ તરફ જ આપણને વાળે છે. તો આવું એ પ્રબળપણે માનતી હોય છે. ઘરમાં જે ઘર છોડીને આવેલી હોય છે એમાં નૈતિકતા અને પ્રામાણિકતા જ એને શીખવાડવામાં આવેલી હોય છે, અને એ આ કુટુંબમાં જ્યારે જોતી નથી, એ જ રીતે પછી એને દહેજ, તારા ઘરમાંથી તું ફ્રીજ નથી લાવી, અથવા તો તે 5 લાખનું ફર્નિચર જ લાવી, અથવા તો તારા પપ્પાએ તો તને 11 કપડામાં જ મોકલી દીધી. તો વહેલી તકે આવા કુટુંબથી છેડો ફાડવો જોઈએ. નિર્ણય લેવામાં વધારે સમય ન આપવો જોઈએ. ઘણીવાર આપણને ખબર હોય કે આપણા પેટમાં ગાંઠ છે, તો આપણે શું કરીએ છીએ કે ગાંઠ છે પણ નડતી નથી, દુખાવો નથી, તો આપણે જલ્દીથી એક નિર્ણય નથી લેતા કે આપણે સોનોગ્રાફી વારંવાર કરાવવી જોઈએ. ઘણા લોકો પોતાનું બ્લડ ટેસ્ટ નથી કરાવતા, 50 કે 55 વર્ષ પછી ફૂલ બોડી ચેકઅપ નથી કરાવતા, કારણ કે નિર્ણય નથી લઈ શકતા. આપણને ક્યાં કઈ તકલીફ છે, આપણે કેમ પેલું કરવાનું. એ જ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવા બાબત, શેર બજારમાં કેટલા પૈસા રોકવા, એ જ રીતે બાળકને દૂર ભણવા મોકલવું કે નહીં, નિર્ણય નથી લઈ શકતા. પરિસ્થિતિને ટાળે છે, ટૂંકમાં બચાવ પ્રયુક્તિ. ક્યાંક નિર્ણય લઈશ અને ખોટો નિર્ણય લેવાઈ જશે તો, ક્યાંક મારા નિર્ણયથી 2-3 જણાને જેલ થશે તો. ઘણા જજ કક્ષાની વ્યક્તિ પણ એવી હોય છે, જજમેન્ટ જલ્દીથી નથી આપતા. આખો કેસ 2 તરફનો પૂરો થઈ ગયો હોય છે, પણ જજમેન્ટ આપવામાં વાર લગાડે છે, અને સતત વકીલોને પૂછાય રાખે છે કે વધુ પુરાવા તમે આપવા માંગો છો આમાં. તો મોડો ન્યાય મળવો ને એ પણ અન્યાય છે, એવું ન્યાયતંત્રમાં જ લખેલું છે. એટલે ભગવાન બાપાએ પણ કીધેલું છે, ભોગવે એની ભૂલ. તમને 12 કે 15 વર્ષે ન્યાય મળે, ખાસ કરીને બળાત્કારના કેસમાં, પોસ્કોના કેસમાં, તો એ ન્યાય શું કામનો? કોઈ બાળકી ઉપર 10 કે 12 વર્ષની હોય ત્યારે એના ઉપર બળાત્કાર ગુજારવામાં આવે અને એ છોકરીને 32 વર્ષે ન્યાય મળે તો એ ન્યાયનું કોઈ મૂલ્ય નથી, ટૂંકમાં. એટલે ડિલે કરવું એ પણ એક બહુ મોટો અપરાધ છે, અને એ પણ જે તે જજ કે વકીલોએ સમજવું જોઈએ. તો નિર્ણય લેવાની પ્રક્રિયાને પ્રોત્સાહન પૂરું પાડવું. ઘણીવાર વ્યક્તિને બકઅપ કરવું પડે છે. બકઅપ સ્પોર્ટ્સમાં આપણે એ શબ્દનો ઉપયોગ વધારે કરીએ છીએ. એ જ્યારે કબડ્ડી રમે છે કે એ જ્યારે ફટકારે છે તો એને આપણે બકઅપ કરીએ છીએ, જેથી કરીને એનામાં એક જોમ આવે. તો નિર્ણય લેવાની પ્રક્રિયામાં પણ અસીલને, જે કાઉન્સલર છે, એ મદદ કરી શકે છે, અથવા તો એને પુશ કરી શકે છે. પુશ. એ પછી છે પહોંચી વળવાના કૌશલ્યમાં વૃદ્ધિ. કોઈ પણ જવાબદારી છે, જવાબદારીમાં તમે ક્યારે પહોંચી વળો? તો જો તમારામાં એથિક્સ હોય, જો તમારામાં
કોઈ સિદ્ધાંત કે કોઈ વિચારોને વળગીને તમે ચાલતા હોય. તમે જો તમારા વ્યક્તિત્વને તમે સ્વનિરીક્ષણ કરો તો કોઈ એક એવો વિચાર કે કોઈ એક એવી વ્યક્તિનો તમારા જીવન ઉપર પ્રભાવ, દાખલા તરીકે ગાંધીવાદી, હું ગાંધીવાદી છું, આવું તમે ક્યારે કહી શકો? તો ઘણા લોકો તમને હસવું આવશે કે ટોયલેટમાં છાપું લઈ જાય અને 1.5 કલાકે છાપું વાંચીને બહાર નીકળે અને બહાર નીકળીને એમ કે હું ગાંધીવાદી છું, તો એને ગાંધીવાદી ન કહેવાય. કારણ કે ગાંધીજીનો એ અવગુણ હતો અને એ પોતે પોતાની આત્મકથામાં લખે છે કે મને બધા સારા વિચારો ટોયલેટમાં આવે છે અને હું છાપું લઈને જઉં છું ટોયલેટમાં, તો એ કંઈ સારો વિચાર નથી, પણ એને આપણે ફોલો કરીએ છીએ કારણ કે તો આપણે ગાંધીવાદી ના કહેવાય. પણ તમે અહિંસામાં માનતા હોય તો તમે ગાંધીવાદી છો. તમે અસ્પૃશ્ય નિવારણમાં માનતા હોય તો તમે ગાંધીવાદી છો. તમે આઝાદી લેવામાં ગાંધીનો અહિંસા વૃત્તિનો ફાળો પણ નોંધનીય છે એવું માનતા હોય તો તમે ગાંધીવાદી છો. તમારી સામે અન્યાય થાય અને તમે ઉપવાસ ઉપર બેસી જાઓ તો તમે ગાંધીવાદી છો. આમ આદમી પાર્ટીની જેમ માત્ર ગાંધીની ટોપી પહેરી લેવાથી કોઈ ગાંધીવાદી નથી થઈ જતું, કે ટોયલેટમાં છાપું વાંચવાથી તમે ગાંધીવાદી નહીં થઈ જાઓ. પણ તમે તમારી ભૂલ સ્વીકારો અને ફરીવાર તમે જીવન જીવવાની શરૂઆત જ્યારે કરો છો, કાલ સવાર કેવી હતી એને ભૂલીને આજ સવાર કેવી છે અને આવનારી સાંજ કેવી હશે એ રીતે જ્યારે તમારું વિચારો તો એ તમે ગાંધીવાદી છો. એટલે પહોંચી વળવાના કૌશલ્યોમાં વૃદ્ધિ કરવી, જવાબદારીમાં વૃદ્ધિ કરી. ઘણા લોકો જવાબદારીથી બહુ સાધુ ભાગે છે. તમે જો અમુક સાધુ સંતો, તમારા જો કોઈ ખરેખર અંગત મિત્ર હોય ને તો એને પૂછજો કે ભાઈ તમે ભગવા કેમ ધારણ કરી લીધા, અથવા તો તમે સાધુ બનવાનું કેમ પસંદ કર્યું, અથવા તો તમે ગૃહ ત્યાગ કરીને આ શિબિરમાં કેમ આવીને વસી ગયા, અથવા તો શિબિરમાં તમે આ ચીઠી ફાડવાનું કામ કેમ કરો છો, પહોંચ દેવાનું લેવાનું. તો ક્યાંક એ લોકો પોતાના કુટુંબથી, પોતાના બાળકોથી, પોતાના પતિથી કે પોતાની પત્નીથી કંટાળી ગયેલા હશે. સ્વયંસેવક બની જાય છે. જો અત્યારે ગાંધીનગરમાં સ્વામિનારાયણ મંદિરમાં પ્રમુખ સ્વામીજી શતાબ્દીનો 1 મહિના માટે ઉત્સવ ચાલી રહ્યો છે, તો એમાં સ્વયંસેવકો કેટલા છે? 20,000 સ્વયંસેવકો છે. તો આ એક સંશોધનનો વિષય છે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે. તો એ 20,000 જે સ્વયંસેવકો છે એમાંથી 10,000 સ્વયંસેવકો તો 100% એવા હશે કે જે લોકો અહીંયા જવાબદારી નિભાવે છે પણ એક જગ્યાએથી જવાબદારીમાંથી છટકવા માંગે છે, કારણ કે હવે એ કુટુંબથી એ લોકો કંટાળી ગયા છે, એ નોકરીથી એ લોકો કંટાળી ગયા છે, એ જવાબદારીથી એ લોકો કંટાળી ગયા છે, એટલે કંઈક અનોખા પ્રકારની જવાબદારી સ્વીકારવા માંગે છે. એટલે જ આપણા સનાતન ધર્મમાં કીધેલું છે અને મુસ્લિમ ધર્મમાં પણ કીધેલું છે કે જ્યારે એ લોકો હજ કરવા જાય છે, જ્યારે આપણે 4 ધામ યાત્રાએ નીકળી છીએ, જ્યારે આપણે વોલ્યુન્ટર તરીકે સ્વામિનારાયણ મંદિરમાં સેવા આપીએ છીએ, ત્યારે આપણે આપણા કુટુંબ સાથે, આપણી બીજી જવાબદારીઓ સાથે કે આપણે એ નિભાવી લીધી છે ખરી? તમે આઈએલ્સની એક્ઝામમાં ડ્રોપ લઈને વોલ્યુન્ટર તરીકે સેવા આપો એ યોગ્ય છે? તમે તમારું બાળક જે છે એ સ્કૂલ જાય છે, એનો નાસ્તો બનાવી દેવાની જરૂરિયાતથી માંડીને એને હોમવર્ક કરવાની જરૂરિયાત સુધી એ છોડીને તમે સ્વામિનારાયણ મંદિરમાં 1 મહિનો વોલ્યુન્ટર તરીકે સેવા કરવા આવો એ યોગ્ય છે?
તમે સેન્ટ્રલ બેંકમાં નોકરી કરતા હોય, મેનેજરની પોસ્ટ ઉપર હોય, તો ત્યાં 1 મહિનો રજા લઈને સ્ટાફની શોર્ટેજ છે એવી બેંકમાં તમે નોકરી કરતા હોય, ત્યાં 1 મહિનો રજા લઈને તમે અહીંયા ધર્મનું કામ કરો છો? તમારા આત્માને પૂછો. ના. તો જે લોકો સ્વયંસેવક છે એ લોકોએ પોતાની જવાબદારી નિભાવીને 5 કલાક કે 6 કલાક પોતાના માટે સમય ન ફાળવીને અંગત જરૂરિયાત ત્યજીને જ્યારે તમે એ વોલ્યુન્ટર તરીકેની જવાબદારી નિભાવો છો તો એનું ફળ મળે. 11 થી 5 બેંકમાં નોકરી કરીને સાંજે 6 થી 10 જ્યારે તમે વોલ્યુન્ટર તરીકે નોકરી કરો છો, સેવા આપો છો સ્વામિનારાયણ મંદિરમાં, તો એ યોગ્ય છે. તમે મક્કા અને મદીના હજ પડવા જાઓ છો અને તમારા કુટુંબનો એક પણ આદમી, તમારા કુટુંબનો એક પણ દીકરો દુખી હોય તો એ હજ એ જે છે એ કબૂલ નથી થતી ઈશ્વર આગળ. તો જ્યારે તમારા ઉપર જવાબદારીને પહોંચી વળવાનું કૌશલ્ય પ્રાપ્ત થશે ત્યારે આપમેળે બીજી બધી જે ઉપાધિ છે, બીજી બધી જે તકલીફો છે એ આપોઆપ દૂર થઈ જાય છે. અને છઠ્ઠું છે માનસિક સ્વાસ્થ્યની જાળવણી. ઘણા લોકોની સેવા કરવા માટે એટલા બધા હરખપદુડા છે, લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એ ઊભા જ હોય છે. એવા એ પ્રકારનું એનું માનસ હોય છે. રાત્રે 11 વાગે એને ફોન કરે ને કે ભાઈ આવ ભાઈ ઘનશ્યામ, અમારા 2 ભાઈઓ વચ્ચે માથાકૂટ થઈ ગઈ છે અને હવે તો હું એના લગ્નમાં નથી જવાનો, કે એ મારા લગ્નમાં નથી આવવાનો, અથવા તો હું હવે ક્યારે એના ઘરે પગ નહીં મૂકું. 2 ભાઈઓના ફોન આવે અને આ લંગડા પગે એના સોલ્યુશન કરવા માટે જાય. ડોક્ટરે ના પાડી હોય તમારે ચાલવાની મનાઈ છે, તો એને દવાખાને જવાનો ટાઈમ ન હોય, પણ એ બેનો પ્રોબ્લેમ સોલ્વ કરવામાં એને બહુ મજા આવતી હોય. આને હરખપદુડા કહેવાય. તો આવા જે માનસિક સ્વાસ્થ્યની જાળવણી નથી કરતા અથવા તો શારીરિક સ્વાસ્થ્યની જાળવણી નથી કરતા, તો એ બેવકૂફ છે, એ ડફોડ છે, એ બુદ્ધિ વગરના છે. ઘર બાળીને તીરથ ના કરાય. મિત્રને ઉપયોગી થવાય પણ પોતાના સ્વાસ્થ્યના જોખમે નહીં. 11 વાગે રાત્રે મીટિંગ કરવા ના જવાય, દિવસે 11 વાગે એના ટાઈમે ના જવાય. ટૂંકમાં આપણે આપણા ટાઈમે પ્રોબ્લેમ સોલ્વ કરવા જવાય. 1 વાર જવાય, એવી રીતે 2 વાર જવાય, 3 વાર જવાય, પણ જ્યારે એ મિત્રને આપણી આદત પોતાના ઈગો સેટિસ્ફાઈડ કરવા માટે તમને એક જ્યારે માધ્યમ બનાવે છે, તમે માત્ર એક જરિયા છો, યુઝ એન્ડ થ્રો, તમે માત્ર એક સાધન બની જાય છો એને ભોગવવાનું. અને એમાં એ પોતાના નાના ભાઈને એવું દેખાડવા માંગે છે, આ ઘનશ્યામે કીધું એટલે મેં તને માફ કર્યું, બાકી હું તને જોઈ લેત, હું માફી ના આપત તને. તો એમાં આ ઘનશ્યામ નામનું વ્યક્તિત્વ છે એ માત્ર સાધન છે, એ યુઝ એન્ડ થ્રો છે. કારણ કે એને એટલી બુદ્ધિ નથી, આવેગિક સ્થિરતા નથી, અથવા તો એનામાં ઇમોશનલ ઇન્ટેલિજન્સી નથી કે પોતાનો યુઝ થઈ રહ્યો છે એ દેખાય. પછી 2 ભાઈઓ ભેગા થઈ જાય છે, આને યાદ નથી કરતા. બંને એક થાળીમાં જમે છે ત્યારે એ ઘનશ્યામનો આભાર નથી માની શકતા. તો આવા હરખપદુડા લોકો પણ જીવનમાં દુઃખી થાય છે અને એ લોકોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાય છે. કારણ કે જ્યારે એ ફીલ કરે છે કે એના સુખમાં તો એ માણસ મને નથી બોલાવતો, તો એના દુઃખમાં કેમ મને બોલાવે છે. ઘણા મિત્રો એવા હોય છે કે દુઃખી હોય ને ત્યારે જ તમને યાદ કરે, એ સુખી હોય ત્યારે તમને યાદ ન કરે. એ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ જોવા ગયા હોય તો નેહાને એક ફોન ના કરે, પણ એને માથું દુખતું હોય
કે ઘરવાળા હારે ઝઘડો થયો હોય કે દીકરી માનતી ન હોય તો એક ફોન કરે તમને, ને આવને ઘરે, માથું દુખે છે, કેટલા દિવસથી આવી નથી, મારું તો બીપી લો થઈ ગયું છે. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે માનસિક સ્વાસ્થ્યની જાળવણી પહેલું સુખ તે જાતે નર્યા. જો તમારું મન અને શરીર સ્વસ્થ હશે તો બધા જે સગાવાલા છે ને એ તમારી સલાહ લેવા આવશે, તમારી નોંધ લેશે અને તમારા વખાણ કરશે. પણ જ્યારે તમારા બાળકોને કે તમારા વડીલોને સેવા કરવી પડશે તો એ મોઢું બગાડશે તમારી સામે. એટલે બને એટલી બીજાને બોજરૂપ ન બનવું હોય તો, બીજાની સેવા ન લેવી હોય તો શારીરિક અને માનસિક રીતે તમારી પોતાની જવાબદારી સ્વીકારો, હેલ્થ કોન્શિયસ બનો. બરોબર? થોડુંક તમને પગનો દુખાવો થાય કે બીજી કોઈ તકલીફ શરીરની થાય તો દવાખાને જાઓ, ડોક્ટરની સલાહ લ્યો, ફૂલ બોડી ચેકઅપ કરાવો, નિયમ પ્રમાણે વર્તો. જે ખરાબ આદત છે તમાકુ ખાવાની કે માવા ખાવાની કે દારૂ પીવાની એ બંધ કરો. તો તમે ગઢપણમાં તમને કોક સાચવવા તૈયાર થશે, બાકી લોકો તમારાથી ભાગશે. તો પેલું છે વર્તન પરિવર્તન. થોડુંક વાંચી જાઉં છું. તો કે વર્તન પરિવર્તન કે વર્તન સુધારણા સલાહનું મુખ્ય ધ્યેય છે. સલાહથી સલાહ લેવા એટલા માટે આવે છે કે તેને મૂંઝવણમાંથી કોઈ રસ્તો જડતો નથી. સમસ્યા ઉકેલમાં તે ગૂંચવાયા રાખે છે. સમસ્યા ઉકેલનો ખોટો રસ્તો તેને વધારે મુશ્કેલીમાં મૂકે છે. આનું મૂળ તેના મનોવલણો કે માન્યતાઓમાં પડેલું છે. જે લોકોમાં શંકા હોય છે ને, શંકાશીલ વ્યક્તિત્વ, એ નાની નાની બાબતમાં શંકા જ કરી શકે. કોઈ એનો ફોન ના ઉપાડી શકે કે કોઈ એનો ફોન ન ઉપાડવા માંગે તો પણ એને એવી શંકા જ જાય છે કે આ વ્યક્તિ ક્યાંક ફરવા વહી ગઈ હશે તો, અથવા તો આ વ્યક્તિને કંઈક પ્રોબ્લેમ આવી ગયો હશે તો, કે આ વ્યક્તિ શું મને અવોઇડ કરે છે. તો શંકાશીલ માણસ હોય છે એ મનમાં પરણે છે અને મનમાં રાંડે છે. એવી વ્યક્તિને વર્તન સુધારણા ખૂબ જરૂરી છે. એટલે કે સૌથી પહેલું કામ વર્તન પરિવર્તનનું છે. એટલે પોતાની જાતને પરિવર્તિત કરવાનું છે. પાટેરસન અને વેબસરે ઈસવીસન 2000માં સુંદર રીતે જણાવ્યું છે કે સલાહને લીધે વર્તનમાં પરિવર્તન થવું જોઈએ. કોઈ વ્યક્તિ તમને ગાઈડ કરે, તમારા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ, પણ કૂતરાની પૂંછડી જેવું હોય, કૂતરાની પૂંછડી વાંકી એટલે વાંકી. તો આવી વ્યક્તિ કોઈને સુખ આપી નથી શકતો અને પોતે પણ સુખી થઈ શકતો નથી. કારણ કે શેઠની શિખામણ જાપા સુધી. બરોબર, એને 10 મિનિટ સારું લાગે કે હા સાચી વાત છે, આવું ના કરાય. પાછું 2 દિવસ પછી પાછું એ વર્તનનું પુનરાવર્તન જ હોય છે. જ્યારે તમે તમારી જાતને જ પ્રાયોરિટી આપો છો, તમે તમારી અનુકૂળને સામેની વ્યક્તિને ફોન કરે રાખો અને સામેની વ્યક્તિ ફોન ના લે એટલે તમે ચીડાઈ જાઓ છો, તો એ તમારી ખામી છે, સામેની વ્યક્તિની નહીં. તો અત્યારે આ જે મોબાઈલ મેનિયા છે એ બહુ ભયંકર છે. એ કોરોના કરતા પણ ચેપી રોગ છે. એનેથી મુક્ત થવું જોઈએ. તો ટૂંકમાં આ પરિવર્તન નિરીક્ષણક્ષમ કે ગતિશીલ કે પછી અદ્રશ્ય પણ હોઈ શકે. પરિવર્તનના અનેક સ્વરૂપો હોય છે, જેમ કે બાહ્ય વર્તન, મૂલ્યો, માન્યતાઓ, પહોંચી વળવાની કુશળતા, વૃદ્ધિ વગેરે. સમસ્યા એટલા માટે ઊભી થઈ જાય છે કે વર્તન અયોગ્ય દિશામાં થતું હોય છે. જેમ કે તોફાન કરતા બાળકને વારંવાર મારવો. તમે જો એક
પ્રિજ્યુડાઇઝ થઈ જાય છે કોઈ વ્યક્તિ તરફ. અમુક વ્યક્તિએ આપણને બહુ જ સતાવી હોય, પછી જ્યારે એની રિંગ તમારા મોબાઈલમાં વાગે અને એ વ્યક્તિ આજે સારા મૂડમાં હોય તોય તમે શરૂઆત એમ શું છે હવે, કેમ વારે ઘડીએ ફોન કરે રાખે. પણ એ ફોન ખરેખર એવું કહેવા માટે હોય કે ગુડ મોર્નિંગ અથવા તો તારી તબિયત કેમ છે. પણ તમને એના પ્રત્યે એક પૂર્વગ્રહ બંધાઈ જાય છે કે હમણાં મારી યારે ઝઘડશે અથવા તો હમણાં એમ કહેશે કે તું કેમ મારો ફોન નથી ઉપાડતી, કે તારો ફોન એંગેજ આવે છે. પણ ઘણીવાર એ વારંવાર આપણે એને ટોકવા પણ ન જોઈએ, વારંવાર એને એને યાદે ના કરાવવું જોઈએ કે પેલા તને આવી આદત હતી એમ. તો મારવાથી પણ બાળક સુધરતું નથી, એ રીઢા ગુનેગાર જેવું થઈ જાય છે. બરોબર, એવા રીઢા ગુનેગારો મારી આજુબાજુ ઘણા છે કે ગમે એટલી વાર તમે સમજાવો ને તો એ સમજે જ નહીં, અથવા સમજે ને તો 2-3 દિવસ માટે સમજે, અઠવાડિયા માટે વધીને સમજે. પાછું તમે એની યારે બોલવાનું ચાલુ કરો ને અથવા તો પાછું તમે એને બ્લોકમાંથી બહાર કાઢી મૂકે ને તો પાછું કૂતરાની પૂંછડી વાંકીને વાંકી, પાછી એવી ને એવી વાતો એકની એક વાત 3 વાર સમજાવી. તમે એને કંઈક કહેતા હોય જુદું અને એ સમજે જુદું, અથવા તો વણ માગેલી શિખામણ તમને આપે રાખે, જે પ્રોબ્લેમ તમારે હોય જ નહીં એવી શિખામણ આપે. આપણે એમ કહેતા હોય કે આપણા વકીલે કે આપણા ક્લાયન્ટે આપણને આવું કીધેલું છે, તો એ આપણને કંઈક જુદું જ કહે કે ક્લાયન્ટ ઉપર વિશ્વાસ ન કરવો અથવા તો વકીલ ઉપર વિશ્વાસ ન કરવો. એટલે જેને કહેવાય કે પગ માથા વગરની વાતો કરીને આપણને બોર કરે. તો એવી વ્યક્તિ જે છે એને તમારે ક્યાં સુધી માફ કરવી એ પણ એક તમારે નક્કી કરી લેવું જોઈએ. જોકે સમજાવટનો રસ્તો ઘણીવાર બહુ લાંબો ચાલે છે, એમાં વર્તનમાં પરિવર્તન થાય તો સમસ્યા ઉકેલ પ્રાપ્ત થાય છે. પણ આવું મનોવલણ એ ધીમી ગતિનું પરિવર્તન છે, આપોઆપ રાતોરાત નથી થઈ જતું. એના માટે તમારે બહુ સહન કરવું પડે અને બહુ મગજ ઉપર બરફ રાખવા પડે. વર્તનમાં કેટલાક પ્રમાણમાં પરિવર્તન કરવું તેમાં વ્યક્તિગત ભિન્નતા જોડાયેલી છે. 1961માં આ વિશે સંશોધન થયેલું, જેમાં સલાહ પ્રક્રિયાને લીધે વર્તનમાં જરૂરી પરિવર્તન થાય છે, પણ કેવું ધીમી ગતિનું. ઈચ્છિત વિશિષ્ટ વર્તન ઉદ્ભવે તે માટે પરિવર્તનને ચોકસાઈપૂર્વક નિહાળવું જોઈએ. કુસ્ટિન અને જ્યોર્જ ઈસવીસન 1977માં માને છે કે સલાહકારે વિશિષ્ટ ધ્યેયો વિકસાવવા જોઈએ, જે ખૂબ અઘરા છે. 1966માં જણાવ્યું કે સલાહમાં વ્યક્તિની સ્વતંત્રતા વધારવી જોઈએ અને 1964માં સલાહનું ધ્યેય પરિવર્તનની પ્રક્રિયા છે ને તેમાં સલાહાર્થીને મદદ કરવા માટેની એ સલાહ હોય છે. એ પછી બીજું છે સંબંધ સુધારણા, રિલેશનશિપમાં કઈ રીતે સુધારો આપે. એક તો સૌથી પહેલા તો જ્યારે તમે વધારે પડતા અપમાનિત થાવ છો કે વધારે પડતા કોઈનું અપમાન કરો છો, અથવા તો પતિ પત્ની વચ્ચે જ્યારે બોલવાની વધારે છૂટ આવી જાય છે, એકબીજાનું અપમાન કરવાની છૂટ તમે મેળવી લ્યો છો, મિત્રતાના નામે તમે એકબીજાને વારંવાર જરૂર ન હોય તો પણ તુકારે બોલાવો છો, ત્યારે એક જે પ્રોટોકોલ કે એક રિસ્પેક્ટની લીટી છે એનો ભંગ થાય છે વારંવાર, અને તમે પછી એકબીજાને ગાળો પણ બોલો છો, તો આ જે લીટી તૂટે છે એના હિસાબે પણ એક સંબંધોમાં મધુરતા રહેતી નથી, એક રિસ્પેક્ટ રહેતો નથી. કોઈ વ્યક્તિને તમે ખૂબ પ્રેમ કરતા હોય પણ જો તમે એને રિસ્પેક્ટ ના આપી શકો તો એ પ્રેમ છે એ મુરઝાઈ જાય છે. એ જ રીતે કોઈ વ્યક્તિને તમે રિસ્પેક્ટ કરતા હોય પણ એને પ્રેમ ના કરી શકો તો પણ તમારા સંબંધો ચાલુ રહે છે. પણ જ્યારે તમે એ રિસ્પેક્ટ ના આપો તમારા હસબન્ડને કે તમારા પિતાને કે તમારા
પ્રોફેસરને, તો એ જે સંબંધ છે એ જોખમાય છે અને એ લોંગ ટાઈમ રહેતો નથી અને નથી જ. એટલે બને ત્યાં સુધી જે તમારા અંગત મિત્રો છે એને અપશબ્દો ન બોલવા, કારણ કે એ અપમાનજનક છે. કોઈ વ્યક્તિનું જ્યારે તમે વારંવાર અપશબ્દોથી અપમાન કરો છો અથવા તો વારંવાર એને બુદ્ધિ વગરના છે એવું કીધે રાખો છો, ત્યારે એ વ્યક્તિ જે છે એ નિરાશ થઈ જાય છે અને તમારા જે સંબંધો છે એ કુંઠિત થઈ જતા હોય છે. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જો સંબંધ ટકાવવા હોય તો, અથવા તો સામેની વ્યક્તિની ભૂલનું એને રિયલાઇઝ ત્યારે થાય છે કે તમે એને અપમાનિત ન કરો, તમે એને ક્ષમા આપો. તો વ્યક્તિ સમાજનો એક સભ્ય છે, તે ક્યારેય એકલો રહી શકતો નથી. આપણે ભણી ગયા 9મા ધોરણમાં કે વ્યક્તિ એક સામાજિક પ્રાણી છે. સંબંધોના તાણાવાળા એના જીવનમાં જોડાયેલા જ હોય છે. ઘણા અસીલોને બીજા સાથે સંબંધોની સમસ્યા સતાવે છે. જેમ કે એક વિદ્યાર્થીને વર્ગમાં બધાની સાથે ઝઘડો થઈ રાખે છે, બધા તેને બહિષ્કૃત કરે છે. એમાં ઘણા વ્યક્તિ છે ને આખા દિવસમાં 10 વાર તમને ફોન કરે ને તો એના પેલો શબ્દ એમ જ, મને બહુ કંટાળો આવે છે, મને બહુ કંટાળો આવે છે. તો આ જે કંટાળો છે ને એ 10 વાર બોલે ને તો એની અસર તમારા ઉપર પણ થાય છે. એટલે આવી વ્યક્તિને તમારે સમજાવવી જોઈએ કે તું મહેરબાની કરીને રોજ ફોન કરીને મને આવું નહીં કે, તારી આ વાત સાંભળીને મને પણ કંટાળો આવે છે. તું કોઈ પ્રવૃત્તિ તરફ વળ, તારું કંઈક વાંચન, તારા પુસ્તકો તું વાંચ, અથવા તો એવી કોઈ કાર્યમાં તું જોડાઈ જા જેથી તને કંટાળો ન આવે. ઘણા લોકોને જીવવાનો પણ કંટાળો આવતો હોય છે. હવે હું તો મરી જઉં તો સારું, આવું બોલે છે, બોલો. એટલે આ કેટલે હદ સુધી નેગેટિવિટી. તો સવારે મહેરબાની કરીને આવી વ્યક્તિનો ફોન ન ઉપાડવો જોઈએ. એને એની હારે બહુ શાંતિથી તમે જ્યારે ફ્રેશ હોય ને ત્યારે જ વાત કરાય, બાકી તમને કંટાળો લાવી દે. અહીં સંબંધોની સુધારણા જરૂરી છે. પતિ પત્ની, મિત્રો, પ્રેમી પ્રેમિકા વચ્ચેના સંબંધોના ઘર્ષણો જોવા મળે છે. ખાસ કરીને આ મોબાઈલના હિસાબે તો બહુ ઘર્ષણ થાય હો, બરોબર. કારણ કે વાતમાં કઈ હિંગનો અવાજ ન હોય, બરોબર. અને હજી તો તમે એની રિંગ આવી અને તમે ઉપાડ્યું અને તમને એમ કે મારેથી નારાજ છો. અરે ભાઈ, હું તો આ ખાસી મૂડમાં છું, તો આવું પૂછવાનું કોઈ પ્રયોજન ખરું? મારેથી નારાજ છો? હજી સવારે તો સરસ મજાની ગઝલ તમને મોકલી હોય ગાઈને, એ પણ, અને તમારે એમ પૂછાય તો એ તમારું બુદ્ધિનું પ્રદર્શન છે કે નહીં? પાછું બુદ્ધિ ન હોય તો એને બુદ્ધિને ક્યારે કાણાને ક્યારે કાણો કહેવાય? ન કહેવાય. તો એઝ એ કાઉન્સલરે ધ્યાન રાખવાનું કે એ કાણો છે પણ તમારે એને કાણો નથી કહેવાનો, તમારે એને શું કહેવાનું છે? સૂરદાસ. બરોબર. તો આ બધી વાતનું જ્યારે તમે મેન્ટલી બેલેન્સ રાખી શકો ત્યારે જ એ વ્યક્તિ સાથે તમે મોબાઈલ દ્વારા તમારા વિચારોનું આદાન પ્રદાન કરી શકો છો. સંબંધોને સુધારવા એ વ્યક્તિનું ધ્યેય છે. વ્યક્તિ સ્વપૂર્તિ અને સ્વ સંવર્ધન કરે એ જરૂરી છે. સમજી નહીં ઘણા લોકો નથી કરતા. ત્યારે જ વ્યક્તિને અસરકારક રીતે એ ઇફેક્ટિવ બિહેવિયર જે છે એ કરી શકે છે અને પોતાના વર્તનમાં સુધારા લાવી શકે છે. વ્યક્તિ ઈચ્છે છે કે કોઈ પોતાને ચાહતું નથી, પણ આવી વ્યક્તિને ખરેખર કેવી રીતે ચાહી શકાય? જેને રોજ કંટાળો આવતો હોય, જે રોજ તમને એમ પૂછે મારેથી નારાજ છો, કેમ મારો ફોન નથી ઉપાડતી, કેમ એંગેજ આવે છે, અથવા તો એંગેજ ના આવતો હોય તોય તમને એમ કે તારો ફોન તો એંગેજ આવે છે. તો આવી વ્યક્તિને ક્યાં સુધી તમે સહન કરી શકો એ તમારી કેપેસિટી ઉપર આધાર રાખે છે. વિશ્વની 6.5 અબજ વસ્તીમાં એનું કોઈ પોતાનું હોય એવું એ ઈચ્છે છે, પણ હોતું નથી, કારણ કે એ વ્યક્તિ પોતાને સુધારી શકતી નથી અને લોકો એનેથી
ભાગે છે અને એ મોઢું પણ એનું તમે સવારે જોઈ લ્યો તો એરંડિયું પીને બેઠી હોય એવું હોય છે, અથવા તો ઘેટા બકરાની જેમ 24 કલાક એના મોઢામાં માવો ભરેલો હોય છે. એ વ્યક્તિને પોતાની જાતને પૂછવું જોઈએ કે સવારે ઉઠીને એ શું કરે છે? તો કે છે કે મોઢામાં માવો ભરે છે. ઓલો બોકળો હોય ને સવારે, એ સવારમાં તમે કેવો ગંધાય એવી રીતે એ તમાકુથી ગંધાતો પુરુષ હોય છે. તો સંબંધોની સુધારણા વ્યક્તિને જીવન જીવવાનું એક નવું બળ પૂરું પાડે છે અને સમસ્યા ઉકેલ માટે સમર્થ બનાવે છે. તો સવારે જે વિદ્યાર્થીઓ મારા ઉઠીને બ્રશ કર્યા વગર ગંધાતું તમાકુ મોઢામાં ભરે છે, અથવા તો સિગરેટનું સેવન કરે છે, અથવા તો સવારથી ઉઠે ત્યારથી માંડીને એક ઘેટા બકરાની જેમ ચાવ ચાવ જ કરે છે અને એવી આશા રાખે છે કે કોઈ વ્યક્તિ મને પ્રેમ કરે, કોઈ વ્યક્તિ મને સ્વીકારે, પાછા એમ કે જેવો છું એવો સ્વીકારે. અરે ભાઈ, તું તારી જાતને નથી સ્વીકારી શકતો, તું 1 કલાક તારી જાત હારે એકલો નથી રહી શકતો, તને વારંવાર કંટાળો આવે છે, તો લોકો તારી હારે કેવી રીતે રહેશે? તો આવા વ્યક્તિને પોતાના વર્તનમાં સ્વસૂચન આપીને જ સુધારણા કરવી જોઈએ. સવારે જેમ નાવા ધોવાનું, પરફ્યુમ છાંટવાનું અને શરીરને સ્વસ્થ રાખવાનું જરૂરી છે, બાકી આ શરીર ગંધાઈ જાય, માણસ મરી જાય ને પછી આપણે એને ખૂબ પ્રેમ કરતા હોય ને પછી એને લાશ જ કહીએ છીએ, પછી એને નેહા નથી કહેતા. અને એ લાશ ગંધાઈ જાય ને, એને એ ગંધાઈ ન જાય એટલે એને કાઢી જાવી પડે, એને અગ્નિદાહ દેવો પડે. તો એવી રીતે જ તમે જેમ તમારું શરીર જે છે એ સ્વસ્થ રાખો તો જ બાજુમાં કોઈ બેસે છે અને તમારા મોઢામાંથી વાસ ન આવે એ તમે ધ્યાન રાખો છો. અને 7 વાગે સાંજે ફરીવાર તમે બ્રશ કરો છો તમારું મોઢું ગંધાતું હોય તો એ જ રીતે તમારા ગંધાતા વિચારો જ્યારે તમે મોબાઈલ દ્વારા કે કોઈ વ્યક્તિને વારંવાર પાસ આઉટ કરો છો તો એ વ્યક્તિ પણ તમારેથી કંટાળી જાય છે. તો એ ગંધાતા વિચારો દૂર કરવા માટે સારું વાંચન જરૂરી છે, સ્વસૂચન જરૂરી છે. એ ગંધાતા વિચારો દૂર કરવા માટે બુદ્ધિ હોવી જરૂરી છે અને બુદ્ધિમાં સુધારણા કે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો એ બહુ જરૂરી હોય છે. ત્રીજું છે અસીલની ગર્ભિત શક્તિ અને વિકાસને ઉત્તેજના. તો વ્યક્તિ શક્તિનો ભંડાર છે, જે એક ભિખારી જેવો છે અને જે જીવનભર સતત ભીખ માગતો રહે છે. જો પ્રેમની વારંવાર કોઈની આગળ ભીખ માગવી ને એને પણ ભિખારી કહેવાય. મને કોઈ પ્રેમ નથી કરતું, મને કોઈ પ્રેમ નથી કરતું, મારી માં મરી ગઈ છે, મારા માથે કોઈ હાથ નથી મૂકતું, હું ઘરે આવું ત્યારે મારે મારી મેળાએ તાળું ખોલીને પાણી પીવું પડે છે, હું ઘરે આવું ત્યારે મારે શાકનો વઘાર કરવો પડે છે, મારું તો કોઈ નથી. આવી સતત નેગેટિવ વ્યક્તિ જે છે એ પોતાની જાતને સ્વીકારી શકતી ન હોવાથી વિકૃત ભય, વિકૃત ચિંતા અને વિકૃત વર્તન તરફ વળે છે. તો ટૂંકમાં હું વારંવાર બોલું છું કે તમારી એકલતાને તમારે એકાંતમાં પરિવર્તિત કરવાની છે અને આ આવડત જે છે એ મનોવિજ્ઞાનના કાઉન્સલર પાસે હોવી જોઈએ.